છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામની અંદાજે 2300ની વસ્તી માટે હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે। નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરનું નળ સાથે જોડાણ થકી મહિલાઓ અને વડીલોને મોટી રાહત મળી રહી છે। ગામમાં નવી પાણીની ટાંકી અને પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે। સ્વચ્છ પાણી મળતા ગ્રામજનોના આરોગ્ય પર પણ સકારાત્મક અસર જોવા મળશે। बहुत तकलीफ थी। कुओं में जવું પડે, कितने कितने दूर जવું પડतेલું। नावा धोવાનું हो ना पानी મળે અત્યારે તે ઘેર બટે તકલી આવી તકલી ખોલી એટલે પાણી મળી જાય અમારે એમ બે ટાઈમ ફૂલ મળે। સુખ શાંતિ છે। સરકારનો આભાર। ગમે ત્યારે રાત્રે બી કંઈ બી કામ હોય તો નળની ચકલી ખોલે એટલે પાણી આવી જાય। પહેલાના સમયમાં ચોમાસામાં કોતરો વટીને જવું પડતું હતું। ઉનાળાના સમયમાં પહેલા ખૂબ દૂર સુધી પાણી લેવા કૂવામાં હેન્ડપંપમાં લેવા જવું પડતું હતું અને અત્યારના સમયમાં ખૂબ મોટી સંખ્યામાં સુખ સગવડ મળેલી છે અને એ થકી ભારત સરકાર અને ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ। વસેડી ગામની વસ્તી 2326 છે। નલ સે જલ યોજના થકી વસેડી ગામે ઘરે ઘરે નળ લાગી ગયા છે। નળ થકી મહિલાઓ પોતાના ઘર આંગણેથી પાણી પી શકે છે। અગાઉના સમયે દૂર દૂર સુધી પાણી લેવા જવું પડતું હતું, પણ હવેથી પોતાના ઘર આંગણેથી પાણી પી શકે છે, જેથી ગામના લોકો પાણીની સવલત મળેથી ખુશ છે।